માથે ચડ્યો ને ત્યાં ઉઠ્યો તો ખરી હું ઉઠીને સીધો ધાબે આવી ગયો જુગાડ કરવા. ફાટલો તૂટલો જુગાડ કર્યો છે અહીંથી. આ ટાંકામાંથી આ ટાંકામાં પાણી ભરવું છું અટાણમાં. જો કેવા જો સ્કોર્પિયા પડ્યા છે. ના ના અમારા ગામમાં આટલા સ્કોર્પિયા. તમે ગામમાં કેટલા મને કહેજો કોમેન્ટ કરજો. બાકી જો હવારમાં ચકલા બકલા ઉડે છે. આપણો ટાંકો ભરાય છે. આમ ધૂપ ધુવાળા થાય છે. જો આમ કે છે પવન ચક્કી બને જો બતાવું. જો અહીંયા પવન ચક્કી છેક બને છે. બે બને છે બાજુ બાજુ. આટલી છેટી છે. સેમસંગ દા કમાલ. બે પવન ચક્કી બને. આપણા ઘરની ફરતી કોર પવન ચક્કી હોય. જો આ અહીંયા પવન ચક્કી હોય. પછી આ ખૂણે અહીંયા પવન ચક્કી હોય. આ બાજુ ત્યાં પવન ચક્કી હોય. આ બાજુ તો રોડ છે એટલે અહીંયા જ ના હોય. ફાટી કોર પવન ચક્કી હોય ને વેચારે આપણું ગામ દુનિયાની પવન ચક્કી હોય. અહીંથી જો મહાદેવ તજાઈ દેખાય જાય. તમને દેખાય ઉપાધિ શું કરો. જય હાલો નાઈ ધોઈને તૈયાર થઈને મહાદેવ પાંચ યાદ આવ્યું નથી. હાલો ફાઇનલી નાઈ ધોઈને તૈયાર બેર થઈ ગયા છે. અને કાલે આપણી જે ચેનલ વહી ગઈ હતી હાઈન્ડિયામાં મેસેજ આવ્યો તો કે તો હા વહી ગઈ ડિસેબલ થઈ ગઈ છે. હવે કોઈ દી પાછી નહીં આવે તો મેલ બતાવું તમને. જઈ રહી મેલ ભલે મોનોટાઈઝ નથી થઈ પણ મહેનત મેં કરી હતી. એક જ વિડીયો હતો પણ એમાં 4 સબસ્ક્રાઈબર હતા. તે બધી મેં મહેનત કરી હતી. મારી 1800 સબસ્ક્રાઈબર વાળી ચેનલમાં લોચો થયો મેં તમને કાઢી કીધું. તો ફાઇનલી અત્યારે જો મેસેજ આવ્યો છે. આપણી ચેનલ પાસે આવી ગઈ છે. કમબેક થઈ ગયું છે પાછું. જો તમને બતાવી દઉં. સબસ્ક્રાઈબ ને કરી દેજો. હવે આવી ગઈ છે આપણી ચેનલ પાછી. તો હવે કમબેક થઈ ગયું છે એટલે હવે ડેઈલી વિડીયો આવશે. જોયા રાખજો. કાલે સાંજે તો મેસેજ આવી જ ગયો હતો. મેલ આવ્યો હતો કે હવે તમારી ચેનલ પાછી નહીં આવે. પણ મેં અમે પાછો મેલ કર્યો એનો કાંઈ કોઈ રિપ્લાય આવ્યો નહીં. એટલે સવારે તો વિચારી લીધું હતું કાંઈ બીજી ચેનલ બનાવવાની થાય. એ ચેનલ હવે ભૂલી જવાની થાય. આ તો કે જેમ મહાદેવ દયા પાછી આવી ગઈ. હાલો એને પાસે જઈ આવી મહાદેવ પાસે. બાવ મંદિરે જાઓ. સારું હાલો. મમ્મીની તો હજી વાળીએ ગયા. એ કોઈને હજી કીધું નથી કે આપણી ચેનલ પાસે આવી ગઈ. હમણાં મંદિરેથી આવીને તો બપોરે જંબટાણે આવી જાય વાળીએ. પછી એને કહેવું આપણે મમ્મી પપ્પા બે વાળીએ ગયા. સારું હાલો મંદિરે જઈને મળી. ફાઇનલી પહોંચી ગયા મહાદેવ મંદિરે. હાલો પગે લાગી લઉં. પછી આવી ગયો તો મિત્રને મળવા એની ઘરે. મિત્ર વાતો કરતો હતો મોબાઈલમાં. શું નહીં કરવાનું હાય
હાઈ લે હાફુ હું ને બે ઉપડા બાન કરે નાવડવા ચાગલું થાય ચાલ બેઠી તો હા તારા હાથ ચાલુ હાલ ચાલી તો હવે હાલ હા તો બનાવે પવન આવે હાથમાં શું છે શું છે તને ચોકલેટ છે હા મને દઈશ ને ના કા જીયાન દેવાની ને જીયાન ના દેવી દેવી છે હા અમાર બેન છે ને તાર બેન છે એટલે હા એની કપાળ આમાં શું છે દવા બતી આમાં શું છે દેવા બટી બતી છે તો કે દીવા બતી શું છે નહીં આ થેલીમાં થેલીમાં શું છે દવા બટી દવા બતી અલબાની દેવાની હા લાભવાન દેવાની હા તકો લાગે છે ના ના તો થાકી ગઈ કસ નથી થાકી ના ગઈ થાકી નથી તો દેવાની તકી લાગી જાય ઓલ ફેમિલી ભેગા થઈ ગયા છે મારા મમ્મી ને મારા પપ્પા વાડિયાથી આવી પડ્યા મમ્મી એક વાત કહું આપણી ચેનલ છે ને હાવ બંધ થઈ ગઈ હતી કાલે સાંજે કંઈ ચાલુ જ નહીં થાય એવું આવી ગયું પછી ને 10 વાગ્યા ને તે ઓટોમેટિક મેસેજ આવ્યો તે યોર ચેનલ ઇઝ રીસ્ટાર્ટ પાછી ચાલુ થઈ ગઈ યુટ્યુબમાં આવી ગઈ પાછી સિદ્ધાર્થ તો કાઢ કેમ કારણ કાંઈ નહોતું ના શું કારણ હતું તમને ખબર તો જ બંધ થાય ને મિત્રો હું સૂતો હતો મને ઉઠાડીને મારી મમ્મી મને યુટ્યુબ વાપરતા શીખવાડે કેમ વપરાય મમ્મી શીખવાડે છે ને દાંત કરતી નહીં જો આમ વિડીયો જો હોય ને તો આમ દબાવીને આના બધા વિડીયો આવે તું મને એમ કહેતો હતો ને કે તને આવડતું મને નથી. યુટ્યુબ વાપરતા શીખવાડે છે જો આવ્યું ને હા મને એવું એમ હો. કહેતી હતી કે તને કંઈ આવડતું જ નથી પછી જો આ ના જો આમ કરીને આમ જો એ વગાડમાં ને ભાઈ કોપીરાઇટ આવી જાય લે સીતારામ નથી કરવા નવું શીખવાડ તો મમ્મી કાંઈક યુટ્યુબ આવડી ગયું હવે કાંઈક બીજું શીખવાય સ્નેપચેટ શીખવાય સ્નેક એમાં શું મને કરવાનું સ્નેપ નેટ એ બોલતા નથી આવડતું શું કહેવાય મમ્મી સ્નેપ એ મને બોલતા નથી આવડતું ખોટું નથી બોલતી હું સ્નેપચેટ સ્નેપચેટ સારું હાલો સુઈ જાઓ તાણું થયું ને ઉઠો તો બધે ગાયબ આખું ઘર કોઈ નથી એકલો ભાઈ તો ઉઠો તો જોયું તો કોઈ નથી હવે કોઈ બાયણી ગયું મમ્મીને બાંધણું પડ્યું છે મમ્મી નથી પપ્પા તો કોઈ ના હોય ગયા છે બાય નથી કોઈ નથી એકલો હું ક્યાં ગાયબ થઈ ગયા બધા સારું હાલો તે યાર આપણી ચેનલ આવી ગઈ છે એટલે આજ તો બ્લોગ મૂકવાનો હોય બ્લોગ એટલે આપણે કરી દઈ લેપટોપમાં અપલોડ કરવાનું ચાલુ બ્લોગ તો મેં કાલે જ એડિટ કરી નાખ્યો હતો પણ અપલોડ તો થાય એમ નહોતો આપણી ચેનલ જ ગાયબ થઈ ગઈ હતી હવે પાછી આવી ગઈ છે એટલે મૂકવું તો પડશે ને કાંઈક આવ્યો હું પપ્પા કેનું કાઢાય રાજુભાઈનું અર્ચનાકાનું છોકરું જો જમવાના કાર્ડ આવી પડ્યા લાડવા હવે આપણે બેને ચક્કર મારી આવી ત્યાં મમ્મી રોટલી બોટલી ભાખરી કરી રાખી ભાખરી બનાવવાની છે
ભાખરી બાખરીને કામ હાલે તો આપણે ગામમાં ચક્કર મારતા હોય. ફોન કરજે. पापा की प्यास गोल गोल, दादी की बिंदी गोल गोल, मम्मी की नोटी गोल गोल, पापा की प्यास गोल गोल, दादी की बिंदी गोल गोल, पापा की प्यास गोल गोल, दादी की दादा की टफ गोल गोल, मम्मी की नोटी गोल गोल. તારી સાડી તો વિખાઈ ગઈ છે અડધી તો. જીવા ખાઈ પીને રોજની જેમ ખાઈ પીને ઊભા થાય એટલે આપણો કાકાનો છોકરો હારી મેન આવી જાય. એ મારી મમ્મી બે બ્લોગ જોવે છે મારો. જોવો મારા પપ્પા મેચ જોવે છે.